સુરતના ભટાર ખાતે આઝાદનગર નજીક આવેલા સુમન પાર્ક આવાસમાં છેલ્લા 4 વર્ષથી પાણી લીકેજની ગંભીર સમસ્યા અંગે અનેક રજૂઆતો અને ફરિયાદો કરાઈ હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સુરતના ભટાર વિસ્તારમાં આવેલા સુમન પાર્ક આવાસમાં રહેવાસીઓ છેલ્લા 4 વર્ષથી પાણી લીકેજની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। બિલ્ડિંગના અનેક ફ્લેટોમાં છત અને દિવાલોમાંથી સતત પાણી ટપકતું હોવાથી લોકોનું રોજિંદુ જીવન પ્રભાવિત બન્યું છે। લીકેજની સમસ્યાના કારણે ઘરની દિવાલો અને છતમાં ભેજ વધી ગયો છે। અનેક ફ્લેટોમાં પ્લાસ્ટર ઉકળી રહ્યું છે, જ્યારે રહેવાસીઓને પોતાના જ ઘરમાં અસુરક્ષાની લાગણી અનુભવાઈ રહી છે। રહેવાસીઓએ આક્ષેપ કર્યો કે સુરત મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે અને ઓનલાઈન ફરિયાદો પણ નોંધાવવામાં આવી છે, તેમ છતાં સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। સતત પાણી લીકેજને કારણે બિલ્ડિંગની સ્ટ્રક્ચરલ સલામતી સામે પણ સવાલો ઊભા થયા છે। રહેવાસીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે જો સમયસર સમારકામ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટનાનો ભય ઊભો થઈ શકે છે। અમારે સાહેબ જ્યારથી રહેવા આવ્યા છે ત્યારથી અમારે પાણી લીકેજ છે અને હું અત્યારે સોસાયટીનો પ્રમુખ છું। 2 મહિનાથી મેન્ટેનન્સ લેવા જાવ, 5 લાખ રૂપિયા પેન્ડિંગ મેન્ટેનન્સ છે। લેવા જાવી એટલે દરેક ફ્લેટ હોલ્ડર એમ કે છે અમારું પાણી લીકેજ બંધ કરાવો। સાહેબ અમે ક્યાંથી કરાવવાના? એક બાથરૂમનું રિપેરિંગનું અત્યારે 10,000નો ખર્ચ છે। 3 જગ્યાએ રિપેરિંગ કરાવી એટલે 30,000 રૂપિયા ગરીબ માણસ ક્યાંથી આપે? અને અમે હપ્તા ભરે કે પછી આ રિપેરિંગ કરાવીએ? અમે એસએમજીમાં પણ જાણ કરેલી છે, તારવાડી પણ જાણ કરેલી છે, તો હજી સુધી કોઈ નિકાલ નથી આવ્યો। આગળ બિલ્ડરને અમે જોઈન્ટની વાત કરેલી તો એ લોકો આવીને ખાલી લીપાપોતી કરી ગયા છે, પટ્ટો મારી ગયા છે, પણ પાણી લીકેજનું આજ સુધી એક બૂંદ પણ બંધ નથી થઈ। એના માટે થઈને અમે આ ન્યૂઝ ફરીને અમે રિપીટ કરી રહ્યા છીએ। તમે મીડિયાની મદદ શું કામ માંગી? મીડિયાને એટલા માટે કે દરેક ઓફિસર પાસે આ ફરિયાદ જાય અમારી, અને જે લોકો લાગતા વળગતા હોય એને અમે નમ્ર વિનંતી કરી છે, સરકારને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે અમારું ધ્યાન આપો। અમને ગરીબને મકાન આપ્યું છે પણ એનો પૂરો અમને લાભ નથી મળતો। આ પાણી લીકેજના તરીકે થઈને અમે હેરાન પરેશાન થઈ ગયા છીએ, તો એના માટે થઈને અમે ન્યૂઝ પાસે અમારે ટોટલ 2 બિલ્ડિંગ મળીને 300 ફ્લેટ છે। 300 ફ્લેટમાં? હા, બધી જગ્યાએ આજ પંપ છે। એ બિલ્ડિંગમાં અમારે એ બિલ્ડિંગમાં A1 અને A2 2 પાર્ટમાં છે, પણ એને બંનેને જોઈન્ટ કરી અને વચ્ચે તિરાડ જે છે ને એનો બહુ મોટો પ્રોબ્લેમ છે। એના હિસાબથી અમારે પાણી બહુ વધારે આવે છે અને લોકો મેન્ટેનન્સ નથી આપતા। આજે 12 14 મહિનાનું પેન્ડિંગ છે મેન્ટેનન્સ બધાનું। તો સાહેબ અમારે સોસાયટી ચલાવવી કઈ રીતે? એટલે જલ્દીથી જલ્દી અમને આ પાણીનો સોલ્યુશન કરી આપો। સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જે થતું હોય તે લાગતા વળગતાને તમે ફોન કરો, જે કરો તે, પણ અમને આ પાણીનું સોલ્યુશન કરી આપો। આપણું નામ? અશ્વિનભાઈ। અશ્વિનભાઈ, આપણે ક્યાં રહેવાનું? મારે અલથાણ સુમન આવાસ। કેટલા વર્ષોથી અહીંયા રહ્યો? 3 વર્ષથી। શું અહીંયા એવો બનેલો છે? વિવાદમાં શું આવી છે? વિવાદમાં તો કશું નથી, પણ પાણી લીકેજનો પ્રોબ્લેમ છે। શું છે લીકેજ એટલે સમજી લ્યો ને સાહેબ, પહેલા માળથી લઈને 14 માળ લગીનું લીકેજ બતાવે છે। આજે તમને અંદર લઈ જાઉં તો તમને બતાવું, કારણ કે આમ તમને ખબર નહીં પડે કે કેટલું લીકેજ છે। ઓકે, બસ હવે ઘરમાં લીકેજ છે। કોઈને છતમાંથી પાણી પડે છે, કોઈને બાથરૂમ ટોયલેટમાંથી પાણી પડે છે, કોઈને બાલ્કનીમાંથી પાણી પડે, બધાને પાણી પડે। તમે કઈ જગ્યાએ કમ્પ્લેન તો સાહેબ એસએમસીમાં કરેલી છે, કારવાડીમાં, કે અમે જોઈ લેશી, અને એના થ્રુ કોઈ પણ કારીગરો પણ પ્લમ્બરો આવીને જોઈ ગયા છે, પણ એ પ્રોબ્લેમ સોલ્વ થઈ નથી। આ બિલ્ડિંગ કેટલા વર્ષ બનતા તો મને ખાસો ખબર નથી, પણ 3 વર્ષ તો મારા થઈ ગયા રહેવા આવ્યો। ત્યારથી એવી જ સમસ્યા પહેલેથી। आपका नाम? मेरा नाम अंजू जयकिशन नाविक। आपका रहने का ये सुमन पार्क बिल्डिंग है, आज़ाद नगर में है, और ये हम यहाँ 4 साल से रहते। बिल्डिंग बने भी 4 साल ही हो गए। क्या हुआ है? तकलीफ क्या पड़ रही है? तकलीफ यही कि मतलब हम जब से यहाँ आए तब से यहाँ बारिश हो या ना हो, यहाँ पानी टपकने का कंपलसरी। आप बोल रहे बारिश नहीं होती फिर भी टपकता है, यही तो इश्यू है। मतलब बारिश हो रही तो एक बार हम समझ के ले रहे कि चलो बारिश हो रही, लीकेजिंग हो रही, पानी टपक रहा है कि क्या। बारिश में तो होती है पर ज़्यादा होती है, बट बिना मॉनसून बिना इसके भी वो लीकेजिंग होती है। अब ये कंस्ट्रक्शन का प्रॉब्लम है कि क्या प्रॉब्लम है वो हम बता नहीं सकते। किसको आपने अभी हमारे जैसे कि यहाँ सुपरवाइजर है, जो भी है यहाँ कार्यकर्ता, उन लोगों से हमने बोला, एंड ये सर लोग ने भी बहुत सपोर्ट किया है। ऊपर तक जहाँ जाए एचएमसी वगैरह तक भी कंप्लेंट गई है, बट कोई हमें सपोर्ट नहीं मिला है अभी तक। कितने फ्लैटों में पानी गिर रहा है? अभी तो मिनिमम इधर तो 70%
30% फ्लैट्स में पानी टपक ही रहा है। अभी भी जाके घर घर आप टेस्टिंग भी कर सकते हो, उसमें 30% ही घर ऐसे हो गए जो थोड़े ठीक ठाक है। बाकी नीचे वाले, ऊपर वाले और ऊपर वाले भी मतलब मीडियम सब जगह ही पानी टपक रहा है लगभग। किसी से भी पूछोगे तो मतलब है ही उनके घर में आपने प्रॉब्लम। कुछ एसएमसी में कुछ कंप्लेंट किए ना, जैसे कि हमारे मतलब जो सुपरवाइजर वगैरह जो यहाँ बिल्डिंग में सपोर्ट कार्य करता है उन लोगों ने कंप्लेंट भी दी है, एचएमसी में भी कंप्लेंट दी है। मतलब हमसे जो हुआ है हमने सारा किया है। ऐसा नहीं कि हमने कोशिश नहीं किया है कि क्या नहीं किया है, बट हमने सब किया है जो भी है। बट हमें कोई सपोर्ट या कोई ये नहीं मिला अभी तक। जैसा है वैसा ही चल रहा है 4 साल से, आगे बता नहीं सकते क्या है कैसे। बस यही है कि सपोर्ट मिले कि जिसका है कोई सोल्यूशन निकले कि क्या